હા કોક આવ્યું ખરું. યસ હા આવે છે ખરું, પણ જતી રહે, નીકળી જાય. કોણ જતું રહ્યું આપણા ક્લાસમાંથી? કોણ જતું રહ્યું અત્યારે? હા વસંત પાછો આવે છે. કઈ નું બરોબર પેલા કરું. વસંત એને એડ કરી લઈ પેલા. વસંત આવી ગયા ભાઈ, આવી ગયા. હા આવી. તમે લોકો તો આવી શકો છો. કિંજલ શું પ્રોબ્લેમ છે? ચાલો હા, સવારે આપણે જે સ્ટેપ જોયા હતા ને, બરાબર, એમાં પહેલું સ્ટેપ શું હતું? ચોખ્ખી વેચાણ કિંમત એટલે એસ. પછી 31/1/2018 ના રોજ, બરાબર, જે વાજબી કિંમત હોય એને આપણે શું કહેતા હતા? ફેર વેલ્યુ, એફ. બરાબર. તો બંનેમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાની? ઓછી કિંમત, હે ને? બંનેમાંથી ઓછી, એટલે આને કહેવાય એલ. સ્ટેપ નંબર 1. બરાબર. સ્ટેપ નંબર 2, તો કે જે આપણી શેરની ખરીદ કિંમત ખરેખર હોય, બરાબર, એટલે આપણે કહેવાય કે શેરની મૂળ કિંમત, જેને આપણે શું કહેશું? પી કહેશો, પ્રાઇસ. બરાબર. જેને આપણે, અને બીજું કે શેરની જે ઉપર આપણે શોધી ને હમણાં લાસ્ટમાં, બંનેમાંથી ઓછી. સ્ટેપ 1 માં બંનેમાંથી ઓછી કિંમત કઈ? તો કે એલ શોધી આપણે. બરાબર. તો આ બંનેમાંથી કઈ કિંમત લેવાની? વધુ. ચલો, મારો અવાજ દરેકને આવે છે કે નહીં? હેલો. ઓકે ડન. આવે છે ને? ઓકે ચલો, હવે દાખલા નંબર 13 છે ને, એમાં જુઓ. પહેલું શું આપ્યું છે મને કહો? એ લિમિટેડ આપ્યું છે. એ લિમિટેડ ના શેરો, બરાબર. એમાં સૌથી પહેલા સ્ટેપ 1. હવે હું આખું સ્ટેપ લખીશ નહીં, હું ખાલી આટલું લખીશ, એસ. બીજું શું લખીશ? એફ. ચલો, રકમ વાંચો. કોઈ કહેશે મને? શેરની વેચાણ કિંમત કેટલી છે? 4,50,000. વેરી નાઇસ. અને એના પછી તરત જ જો 31/1/18 ના રોજ વાજબી કિંમત કેટલી છે? એટલે એફ કેટલી છે? 2,25,000. ઓકે, એટલે બંનેમાંથી ઓછી કિંમત એટલે એલ કેટલી રકમ? 225. બરાબર. હવે સ્ટેપ 2, બરાબર, પી એટલે શેરની મૂળ કિંમત કેટલી? 75,000. બરાબર. અને સ્ટેપ 1 માં આપણે શોધેલી એલ કિંમત કેટલી? એલ તો કે 225. અને 2 માંથી વધુ કેટલી રકમ આવશે? બંનેમાંથી વધુ એટલે COA. બરાબર કેટલા આયા? બોલો ફટાફટ. હલો. અવાજ મારો આવે છે કે નહીં તમને? એમ તો બોલો, આંકના જવાબ આપો લે. 2,25,000. હવે સાંભળો. હવે આ આપણે ખાલી ઈ ની વાત કરી છે, રાઈટ? લાંબા ગાળાનો મૂડી નફો શોધવો હોય તો આપણે શું કરવું પડે? વેચાણ કિંમત માઇનસ COA, હે ને? COA કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે ખરીદ કિંમત ઉપમાં. બરાબર. તો જો વેચાણ કિંમત આપણે કેટલી હતી મને કહો? ચલો, એના શેરની વેચાણ કિંમત કેટલી? 450 હતી. 4,50,000. અને આપણે હમણાં શોધ્યા કેટલા? COA 225 શોધ્યા ને?
એટલે એ બાદ કરી 2,25,000 તમારા ને લાંબા ગાળાનો મૂડી નફો આવ્યો. બરાબર? બરાબર. એ ખબર પડી દરેક ને? તો હવે સર હવે આપણે જઈએ બી શેરમાં. શેમાં જઈશું? હા, કિંજલ ના ઘરે મહેમાન આયા તો કે હું નહીં જોઈન થયું એમ કીધું. કાંઈ વાંધો નહીં. ટેન્શન લેશો જ નહીં તમે તમારે. હો? ઓકે. હવે જો ધ્યાન આપો. હવે આપણે બી ના શેર. બરાબર. સૌથી પહેલું શું લખશો બોલો હવે? એસ અને એફ. વેચાણ કિંમત કેટલી? બોલતા જાવ એટલે ખબર પડે. અને ફેર વેલ્યુ 1,50,000. હા, 31 18 રોજ. વેરી નાઇસ. 37,500. વેચાણ કિંમત તમારી છે 1,50, હે ને? વાજબી કિંમત કેટલી છે 31 18 રોજ? 75,000. કિંમત 75,000. બંનેમાંથી ઓછી કિંમત કઈ? તો કે એલ બરાબર 75,000. બરાબર. હવે આવશે આ તમારું સ્ટેપ નંબર 1 પૈતું. હવે આવશે સ્ટેપ નંબર 2. રાઈટ? સ્ટેપ નંબર 2 માં જુઓ તમે. સિમ્પલ. તો કે હવે આપણી પાસે પી એટલે તમારા શેરની મૂળ ખરીદ કિંમત. બરાબર. રકમ જુઓ તો કે 37,500. એલ એટલે ઉપર જે ઓછી કિંમત ગણી હતી ને 75,000 રૂપિયા. આ 37,500 છે. સોરી. બંનેમાંથી વધુ કયા? તો કે 75,000 રૂપિયા. બરાબર. હવે લાંબા ગાળાનો મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ COA એટલે રૂપિયા આવશે 75,000 રૂપિયા. ના 75 ના આવે. વેચાણ કિંમત કેટલી બોલો? 1,50 આવે છે ને? તો COA આપણે કેટલા શોધ્યા? આજે COA 75,000 રૂપિયા માઇનસ કરો 75,000 રૂપિયા એટલે લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો કેટલો આવ્યો? 75,000. રાઈટ? 75,000. હવે આવશે સી લિમિટેડ ના શેર. બરાબર. સ્ટેપ નંબર 1. એસ એફ. એસ ની આપણી પાસે નેટ વેચાણ કિંમત કેટલી છે? 50,000 રૂપિયા. બરાબર. એફ એટલે વાજબી કિંમત કેટલી? 75,000. બરાબર. બંનેમાંથી ઓછા એટલે એલ કેટલા આયા? 50,000 રૂપિયા. હવે સ્ટેપ નંબર 2 તો કે પી અને એલ. પી કેટલો આવ્યું? તો કે પી આપણને આપ્યું છે 60,000. કેટલું આપ્યું છે? 60. બરાબર. અને એલ તમારું 50,000. બંનેમાંથી વધુ કિંમત કેટલી? તો કે 60,000. બરાબર. એટલે COA બરાબર 60,000 આયા, હે ને? એવી રીતે લાંબા ગાળાનો મૂડી નફો કેટલો આવશે? તો કે લાંબા ગાળાનો મૂડી નફો આવે તમારી પાસે રૂપિયા. વેચાણ કિંમત માઇનસ COA. વેચાણ કિંમત કેટલી છે તમારી પાસે? 50,000. અને COA કેટલા છે? 60,000. તો અહીંયા શું આવશે? નુકસાન. શું આવશે? નુકસાન.
કોણ જતું રહ્યું પાછું આવ્યું અત્યારે પાછું વસંત કેવો થઈ ગયા કોણ જતું રહ્યું તું પેમેન્ટ આવીને જોયું હતું પાછું ડિમ્પલ હવે કોક આવ્યું છે ના ડિમ્પલ જતી રહી હતી પછી આવી ગઈ નીકળી જવાય આમાંથી હા એ થાય છે મને ખબર છે બેટા અરે કપાઈ ગયો ભૂલથી. કાંઈ વાંધો નહીં. હા જો વેચાણ કિંમત માઇનસ COA બરાબર તો 50,000 માઇનસ 60,000 આયા ને તો અહીંયા 10,000 ખોટ આવશે શું આવશે લાંબા ગાળાની મૂડી ખોટ હા અચ્છા ચલો હવે આના પછી ડી ના શેર બરાબર સ્ટેપ 1 F તો કે વેચાણ કિંમત કેટલી છે આની 50,000 F એ કેટલું તો કે 80,000 બંનેમાંથી ઓછા બંનેમાંથી શું ઓછા કેટલા તો કે 50,000 જેને શું કહેશો તમે L બરાબર સ્ટેપ 2 સર આમાં તમારી સ્ક્રીન દેખાતી જ નહીં મારે ફરીથી કેમેરો Screen ચાલુ બંધ દેખાતી કરીને બતાવ્યો જો હવે દેખાયું ઉપર ચલતા હે તો ખાલી પંખો દેખાશે બીજું કઈ દેખાશે દેખાયું હેલો હા સર બતાય વેચાણ કિંમત સોરી અહીંયા આપણે ઓછામાં L આવી ગયો ને હવે આવશે તમારી P ખરીદ કિંમત કેટલી છે 85,000 હે ને L કેટલા તો કે 50 બંનેમાંથી વધુ રકમ કેટલી તો કે 85,000 રાઈટ એટલે COA આયા કેટલા તો કે 85,000 લાંબા ગાળાનો મૂડી નફો બરાબર કેટલા તો લાંબા ગાળો મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ COA વેચાણ કિંમત કેટલી છે તમારી પાસે 50,000 COA કેટલા છે તો કે 85,000 ચલો કેટલા આવશે તો અહીંયા આવ્યું નુકસાન શું આવ્યું લાંબા ગાળાનું મૂડી નુકસાન આવ્યું હવે કુલ લાંબા ગાળાનો મૂડી નફો બરાબર તો કે A પ્લસ B પ્લસ C પ્લસ D આટલા શેર છે ને તો એમાં કેટલા હતા 225 બી માં કેટલા હતા તો કે 75,000 સી માં કેટલા હતા તો કે -10,000 ડી માં કેટલા હતા તો કે -35,000 બરાબર ચલો પ્લસ માઇનસ કરીને મને રકમ બોલો ફટાફટ ચલો બોલો 2,55,000 કેટલા 55,000 2,55,000 2,55,000 બરોબર બીજું કે અહીંયા તમારે જે 2,55 આયા કે નહીં બરાબર એમાંથી કર મુક્ત નફો કેટલો તો કે 2,55 છે ને એમાંથી 1,00,000 રૂપિયા પર ટેક્સ લાગશે નહીં બરાબર
એટલે કરપાત્ર મૂડી નફો કેવો હોય, બરાબર? તો કેટલો કહેવાશે? 1.55. એટલે આ તમારો નેટ આન્સર આવ્યો, બરાબર? ખબર પડી? હા સર. બરાબર. હવે જો રકમ જુઓ, અહીંયા એક શબ્દ કીધો હતો, જો તમારે દરેક કંપનીના શેર અંગે કલમ 112 A ની જોગવાઈ મુજબ મૂડી નફાની ગણતરી કરો, બરાબર? એટલે જે તમારો નવો જવાબ આવ્યો 2.55 આવ્યો, બરાબર? એમાં શું લખ્યું? જે પૈકી 1 લાખ સુધીના નફા પર ટેક્સ ગણાશે નહીં, બરાબર? તો પછી આપણે ટેક્સ ગણાશે કઈ રકમ પર? તો કે 1,55,000 પર. એટલે આપણો નેટ આન્સર આવ્યો આટલો. હવે જો દાખલા નંબર 12 જો 12 આ પતી ગયો સર? દાખલો પૂરો. એ 12 દાખલા 12 માં સૌથી પહેલા આપણે જેનું પત્રક બનાવીએ ને, બરાબર? એ પત્રક બનાવવાનું. નામ શું આપી? અનામિકા. સર બોલો પછી બેટા. મોકલી દેજો. હા, મોકલો. હા બેટા. અમિકા, અનામિકા. સર તમે આડું નાખ્યું? હા, 2 મિનિટ હું લખું છું એટલે મેં ખાલી મોબાઈલ આમાં કર્યો. અનામિકાની મૂડી નફા કરપાત્ર મૂડી નફો દર્શાવતું પત્રક. મારા બાળકો બહુ હોશિયાર છે. લાગે સર તમને એવું? ભ્રમ. તો સાચું બોલો ને. ના, સારા ટકા લઈ જાવ પછી. ફેલ નહીં થતા ને સર, એટલું જોવાય. સારા ટકા લઈ જાવ તો મને ખુશી થાય ને અંદરથી કે હું જે જગ્યાએ કામ કરું છું એ વેસ્ટ નહીં જતું એમ. સર ને કે ગર્વ F5 માં થાય. તમારો હે? સર હા, તમે ગર્વ તો અમારી થાય પાસે ને. જેટલા એટલે અમે તમારા પાસે નહીં કરતા, એટલે તમને દુઃખ થતું હશે. હા, દુઃખ તો થાય જ ને, પછી મોક્ષ નહીં મળે, બીજું કઈ નહીં. પેન્સિલ લો, પેન્સિલ સર. ના, ચાલશે. નો નો. હવે અહીંયા વિગત રૂપિયા. હવે ચલો પેલું શું આપી છે? સુરત શહેરમાં, ચલો રકમ વાંચો દરેક જણ. સુરત શહેરમાં જમીન 1/1/2002 ખરીદ કિંમત 1 લાખ, ખરીદ કિંમત 1 લાખ, વેચાણ કિંમત 649 અને વેચાણ ખર્ચા કેટલા? 750, બરાબર? એટલે સૌથી પહેલા લખવાનું અહીંયા તો કે મિલકતનું નામ 1, સુરતમાં જમીન, તો કે વેચાણ કિંમત, ચલો કેટલી છે વેચાણ કિંમત? કોણ બોલશે? ₹6,49,000. બાદ 1 વેચાણ ખર્ચા આપ્યા છે દાખલામાં. હા, કેટલા છે 750. એ બાદ કરીએ ને. કેલ્સી ક્યાં છે ભી મારું? બરાબર. કેટલા રૂપિયા છે કેલ્સી? 48,250. 648,250 ને. બરાબર. હવે જો
આ જમીનની વાત કરું છું, છેલ્લે આપણે બધી ભેગી કરવી પડશે રકમ, પણ આ જે રકમ આવી ને એને કહેવાય ચોખ્ખી ઉપજ. શું કહેવાય? શું કહેવાય આને? બોલો ફટાફટ. ચોખ્ખી ચોખ્ખી ઉપજ. ઉપજ. હા, બરાબર. હવે એના પછી બીજી વસ્તુ વાત કરવાનું આપણે, તો કે સુધારેલી પડતર. હવે સુધારેલી પડતર એટલે શું? તો કે આપણે જોવાનું કે મિલકતની વેચાણ કિંમત આપી છે, બરાબર? જો અહીંયા ખરીદ કિંમત આપી છે ને આપણને, બરાબર? એ ખરીદ કિંમત ની કોઈ બીજી કોઈ વાજબી કિંમત આપી છે આપણને? તો કે ના, રકમમાં ક્યાંય આપ્યું છે નહીં, બરાબર? પાછળ જો રકમ છે આપણી પાસે. હા, રહેઠાણના ફ્લેટની તમામ મિલકતો 1/11/2023 ના રોજ વેચે. પણ આ તો છેલ્લો પોઈન્ટ, બધું વેચાઈ જાય પછીની વાત છે, બરાબર? તો કઈ નહીં, આપણે અહીંયા જોવાનું વેચાણ ખરીદ કિંમત કેટલી? 1 લાખ ગુણ્યા ઇન્ડેક્સ કેટલો? 348. બીજું, આપણી મિલકત ખરીદી ક્યારે? તો કે 1/1/2002 ના રોજ, રાઈટ? હવે જો એનો તમને ઇન્ડેક્સ પાછળ આપ્યો હશે, જોઈ લો. એક છે 2001-2 છે 100. કરો ચલો. 348. ચલો બાદ કરો. 648,250 માંથી 348. 3,250 આયા છે. એને લાંબા ગાળાનો નફો, બરાબર? હવે નંબર 2 શું આપી વાંચો? 2 નંબરમાં ઝવેરાત. ઝવેરાત કેટલી? 1/1/2006 ના રોજ ખરીદ કિંમત 483,950. વેચાણ કિંમત 15,5,114, રાઈટ? હવે જો ઝવેરાત, સૌથી પહેલા વેચાણ કિંમત, તો કે વેચાણ કિંમત કેટલી? તો કે 15,05,114. 5,114 બાદ વેચાણ ખર્ચ, બરાબર? વેચાણ ખર્ચ કેટલો? તો વેચાણ ખર્ચ તમારે આપ્યો છે ડેશ, નથી આપ્યો. છે ખર્ચો? ચોખ્ખી ઉપજ, બરાબર? બાદ સુધારેલી પડતર. ચલો, સુધારેલી પડતર કેટલી છે? ગણવી પડશે ને. ખરીદ કિંમત બોલો. ખરીદ કિંમત 4,83,915. 4,83,915 ગુણ્યા, હવે 348 ભાગ્યા કેટલો ઇન્ડેક્સ છે? 2006 માં જુઓ, પાછળ આપ્યો છે 117. 117 એટલે 4,83,915 ગુણ્યા 348. 14,39,336.92. 337. 14,39,337 બાદ કરો. 15,05,114. લે, રકમ કેટલી આવી? 65,777. લાંબા ગાળાનો મૂડી નફો.
નંબર 3. ચલો હવે નંબર આગળ શું છે? બારડોલી સુગર ફેક્ટરીના બિન નોંધાયેલા શેર. બરાબર, તો લખો બારડોલી ફેક્ટરી ના કલ્યા બિન નોંધાયેલા શેર. ₹2 લાખ. હા, વેચાણ કિંમત લખો. વેચાણ કિંમત કેટલી છે બેટા? 10,21,000. 10,21,433. બાદ વેચાણ ખર્ચ. આજે એક દાળ દુખવા ચડી છે ભાઈ આજે. 2 લાખ. ખર્ચા કેટલા બોલો? 900 રૂપિયા છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચા 900. બરાબર, બાદ કરો. દસ 21 433 માઇનસ 33. બરાબર, બાદ શું કરશું? સુધારેલી પડતર. ખબર પડે દરેક ને? હોવે સર. સુધારેલી પડતર. ખરીદી કિંમત કેટલી હતી? તો કે 2,07,215 ગુણ્યા 348. 2011 માં જો ઇન્ડેક્સ કેટલો આપેલો છે? 167. 2,07,215. શું કે બેટા? પેલા 348 ને? કયા? હા, મળી ગયા. એ તો 348 આવશે ને, બરાબર છે. 167. 167. પોઈન્ટ રકમ કેટલી આવશે? હા, રકમ આવશે પોઈન્ટમાં આવશે. 4 31,801. 431,801. બરાબર, બાદ કરો. માઇનસ 801 મુકાય ને? 801 ના, 801 બરાબર છે. માઇનસ 10 20 588 732. 6 છે ને એટલે 32 કરી નાખશું. બરાબર. ચલો આગળ શું છે? નંબર 4. 500 નોંધાયેલા કંપનીના ડિબેન્ચર્સ હે ને? હવે સાંભળો મારી વસ્તુ. આ નોંધ તમારે યાદ રાખવાની છે કે નોંધાયેલા કે બિન નોંધાયેલા. ડિબેન્ચર હોય ને, ડિબેન્ચર, બરાબર. તો ડિબેન્ચરમાં સૂચકાંક નો લાભ મળશે નહીં. એટલે ઇન્ડેક્સેશન જેને કે ઇન્ડેક્સેશન, બરાબર. આપણે જે પ્રોસેસ કરીએ છીએ ને ઇન્ડેક્સ સુધારેલી પડતર ગણવાની, એને કહેવાય ઇન્ડેક્સેશન. બરાબર. તો નોંધાયેલા હોય કે બિન નોંધાયેલા, આ જે ડિબેન્ચર હોય ને એની અંદર આપણને સૂચકાંકનો લાભ મળશે નહીં. તો આપણે શું કરીશું? સિમ્પલ વસ્તુ કે ભાઈ પહેલી વસ્તુ શું લખ્યું છે વાંચો પાછળ. પ્રાઇવેટ કંપનીના નોંધાયેલા ડિબેન્ચર, પ્રાઇવેટ
કંપનીના નોંધાયેલા ડિબેન્ચર્સ, આમાં શું કરવાનું? વેચાણ કિંમત રૂપિયા કેટલા? 2,27,000 માઇનસ વેચાણ ખર્ચા કેટલા આવ્યા? 350. એટલે ચોખ્ખી ઉપજ કેટલી આવી? 2,26,650. 650. બરાબર. હા, હવે એમાંથી ડિબેન્ચરની મૂળ કિંમત, ખરીદ કિંમત, બરાબર. ડિબેન્ચરની ખરીદ કિંમત ડાયરેક્ટ બાદ કરી દેવાની. શું કરવાનું? 1,26,650 એટલે બહાર આવશે 1,00,000 રૂપિયા. તો 1,00,000 આપણે બહાર લઈ જઈએ, બરાબર. તો એ તમારું લાંબા ગાળાનું મૂડી નફો થયો, બરાબર. હવે જો 5 નંબર, પ્રાઇવેટ કંપનીના નહીં નોંધાયેલા ડિબેન્ચર્સ, એની વેચાણ કિંમત, બરાબર. કેટલી છે વેચાણ કિંમત? બોલો ફટાફટ. નહીં નોંધાયેલા ડિબેન્ચરની વેચાણ કિંમત કેટલી છે? તો 4,06,078. 478. વેરી નાઇસ. એમાંથી વેચાણ ખર્ચ આપે છે? વેચાણ ખર્ચ આપેલા છે? ના. નથી. યસ, બરાબર. એટલે લખવાનું ચોખ્ખી ઉપજ $4,06,478 માઇનસ ડિબેન્ચર ની ખરીદ કિંમત. ડિબેન્ચરની ખરીદ કિંમત કેટલી છે? 2,61,237. બરાબર. વાહ ભાઈ વાહ. આજે બધા મને બર્થડે વિશ કરે છે. સર તમારો બર્થડે હે? મારી ઓન પેપર બર્થડે આજે છે. હેપી બર્થડે સર. હેપી બર્થડે સર. મેં હેપી બર્થડે સર. હમણાં ટેલિગ્રામમાં જોયું. બર્થડે સર. હા? હા, 9 વર્ષ કહેવાય. મારું નાણાકીય વર્ષ સાથે ચાલુ થયું ને એટલે આજથી મારી બર્થડે. ઓવે ઓવે. ઈ હારું સર. પણ સર તમારો બર્થડે કઈ હે? 1,484 લખી દે મારી. તેમાં કોણ હે? હે? એટલે બધા બર્થડે વિશ કરે તમને. એટલે ઓન પેપર તો એ જ હોય ને બધી જગ્યાએ મારી. ઓવે. ઓલી એક ના ખરેખર હા એક ના 1,484 હોય. લખી દે. 1,84. જૂના જમાનામાં બધા લખી નાખતા હતા, તો એપ્રિલ મહિનો લખી નાખેલો છે, બરાબર. બાકી મારી હારું નવેમ્બરમાં સર છે, તમને. 12/11. બે બર્થડે વિશ મારી થાય. હવે જો આટલી રકમ આવી ગઈ, બધી 5 આઈટમ ખબર પડી? બધામાં ખબર પડી? દરેક જણ બોલો. ઓવે સર પડી. 5 ટોપિક આપણે કર્યા, બરાબર. 1 by 1, 1 2 3 4 5, હે ને? હવે આ જેટલો પણ નફો આવ્યો, બરાબર. પહેલી વસ્તુ તો આપણે પહેલા નફાનું ટોટલ મારવું પડશે, અને બધો લાંબા ગાળાનો નફો જ છે, બરાબર. સર તમે બોલજો કેટલી રકમ છે? લાંબા ગાળાનો કુલ મૂડી નફો તો કે આપણે ટોટલ મારીએ તો સૌથી પહેલા જે રકમ હતી જોઈ લો અહીંયા, 3,02,50,000. પછી બીજી આ રહી ને પહેલી રકમ, જો 3,02,50,000. પછી બીજી હતી 65,777. 65 એટલે કરેક્શન આપો પ્લસ 65,777 પ્લસ પછી ત્રીજો આંકડો હતો 5,88
588,732 બરાબર પ્લસ છેલ્લે હતા આના 1 લાખ 1 લાખ બરાબર અને છેલ્લે આયા 145,241 બરાબર તો જો અહીંયા રકમ આવી ટોટલ 12 લાખ કેટલી રકમ આવી 12 12 લાખ બરાબર હા હવે જો એક શબ્દ હું વાંચું છું ધ્યાન આપજો અહીંયા આ નીચે નોંધ લખીને નોંધ યાદ રાખજો આકારણી વર્ષ 2021 સુધી કલમ 1038 હેઠળ અગાઉ જે કરમુક્તિનો લાભ મળતો હતો તે હવે રદ થયો છે બરાબર રદ એટલે હવે આ જે નવો શેર હતા ને શેર બરાબર એના પર આપણને કરમુક્તિનો લાભ મળતો હતો પણ હવે કલમ 112A હેઠળ નિર્દેશ દર્શાવેલા પાલન થતું હોય તો તે વેચાણ વખતે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવ્યો હોય તો તેવા શેર એટલે તો ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું 1/4/18 કે ત્યાર પછી કરવાથી વેચાણમાં આપણને 1 લાખ સુધી નફો કરપાત્ર ગણે છે આ નોંધ લખી જાય લોકોએ બરાબર હવે અહીં વાંચો શું કીધું છે જામીનગીરી ના વેચાણ પર એસટીટી વસૂલાત થઈ નથી કીધું છે આપણને જોઈ લો અહીંયા પાછળ રકમ જુઓ જામીનગીરીના વેચાણ પર એસટીટી વસૂલાત થઈ નથી એટલે હવે આપણે જે ટેક્સ ગણીશું એટલે આમાં આપણે કરપાત્ર નફો ગણી શકશું આની વાત કરે છે નફાની શેરની બરાબર એટલે આમાં બહુ જવા જરૂર નથી પણ આપણો જે મેઇન પોઈન્ટ છે એ કલમ 54F છે આખો દાખલો છે ને આ કલમ 54F માટે લીધો છે મેં આખો દાખલો કલમ 54F નો છે રહેઠાણના ફ્લેટ સિવાયની તમામ મિલકતો 1/11/23 ના રોજ વેચેલ છે બરાબર આ બધી મિલકતો વેચી એ લોકોએ હવે આ બધી મિલકતો વેચી બરાબર અને રહેઠાણનો ફ્લેટ ખરીદ્યો તો 30 લાખમાં કેટલામાં ખરીદ્યો છે 30 લાખ 2/11/23 ના રોજ એક ફ્લેટ ખરીદ્યો 30,45,620 એટલે અહીંયા આપણને કલમ 54F નો લાભ લેવો હોય હું લખું છું બાદ ધ્યાન આપજો અહીંયા બરાબર જો કલમ 54F હેઠળ કરમુક્તિ બરાબર જો અહીંયા એક વસ્તુ લખીશ મારે લખવું પડે અહીંયા કે પેલી વસ્તુ લાંબા ગાળાનો મૂડી નફો બરાબર ગુણ્યા રોકાણની કિંમત આપણું સૂત્ર એવું છે રહેઠાણના મકાનમાં રોકેલી કિંમત રહેઠાણના મકાનમાં રોકેલ રકમ અથવા કિંમત ભાગ્યા કુલ ચોખ્ખી ઉપજ હવે ધ્યાન આપજો બરાબર હવે ધ્યાન આપજો બરાબર આ સૂત્ર જ આપણું બરાબર બોલ્યો હતો ને સવારે કે કલમ 54 અને કલમ 54F માં શું તફાવત છે બરાબર તો ધ્યાન આપો જો તો કે લાંબા ગાળાનો મૂડી નફો જે છે બરાબર કેટલો છે 12 લાખ કેટલો છે 12 લાખ ગુણ્યા બરાબર હવે રહેઠાણના મકાનમાં રોકેલ રકમ તો રહેઠાણના મકાનમાં રોકેલ રકમ કેટલી તો જોઈએ 30,45,620 છે આ સર 9 ખરીદ્યું ને હા 9 ખરીદ્યું બરાબર તો હવે જો હું રકમ બોલું છું ખાલી ધ્યાન આપો ચોખ્ખી ઉપજ મેં છે ને અહીં ગણતર દરેક વખતે મેં જો અલગથી મેં ગણ્યું છે ચોખ્ખી ઉપજ દેખાય તમને અહીંયા ચોખ્ખી ઉપજ પહેલી ચોખ્ખી ઉપજ બરાબર પહેલી ચોખ્ખી ઉપજ હતી 6,48,250 બીજી હતી 15,05,114 ત્રીજી હતી અરે ના બીજી ચોખ્ખી ઉપજ જો અહીંયા 114 છે બરાબર પછી ત્રીજી ઉપજ
10,20,533 પ્લસ આ રહી 2,26,250 અને ચોથી ઉપજ આ રહી 4 ઓકે 38 લાખ રૂપિયા 7,025 38,066,25 બરોબર તો આ રકમનો તમે ગુણાકાર પ્લસ માઇનસ કરો કેટલા રૂપિયા આવે છે કહો તો ફટાફટ કરી सर कैमरा क्या ओपन नहीं है મેં બંધ કરે છે રકમ બોલો ફટાફટ રકમ હા બરાબર હવે દેખાશે काला काला दिखता है બોલો 20,45,620 भाग्या 38,066 सर मैं तो कैलसी इतनी है तू અહીંયા એક જગ્યાએ ભૂલ થઈ જાય અહીંયા રકમ આ રકમમાં ખોટ આવે છે 66,25 નથી 2,012 गुणिया सर શું રકમ है बाकी છે ને રકમ બરોબર બે મિનિટ હું તમને બોલી પછી પ્રમાણે રકમ હા હા હું ફરીથી કહું છું રકમ બોલું પ્રમાણે કરતા જો તમે ચલો લખો પહેલા हाँ बोलो सर 48,250 250 250 પ્લસ 15 હા 15 114 પ્લસ हाँ, 10,20,533 પ્લસ 10,20,533 प्लस 2,26,650 150 પ્લસ 4 ઓ માય ગોડ સર હોલ્ડ ઉપર જતા રહ્યા 10-20 પાસે શું હતું 10,20,35 10-20 30 233 खबर नहीं आया तो કડીક 10-20 આ રહ્યું 10-20 533 2,26 ઓલા સર 650 છે ને હા 650 40 64 छेल्ले सर શું है સર 38,07,025 આયા મેં તમને કીધું તું બરાબર 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 તો તમે 38,07,025 તમારું 07 હા હા એટલે અહીંયા છે ને અહીંયા રકમ થોડી ચેન્જ આવશે લખ્યું અહીંયા લાખ ગુણ્યા 38 20,45,620 ભાગ્યા 38,0 જો જો સર આમાં શું કરવું ખબર છે એરર આવે માર તો 9,60,000 9,60,000 આમાં શું કરવું ખબર છે આની એક શું સ્ટાઇલ કરવાનું? દેખાવું તમને આ કહો. 30 લાખ જો ધ્યાન આપો હું કરું છું 30,45,620 બરાબર ભાગ્યા 38,070,25 એટલે આમ કરો ને એટલે જો કેટલા આયા 0.8 અને ગુણ્યા 12 લાખ गुणिया 12 કરવાના. लाख એવી રીતના 9,60,000 ઓલી રીતે કરો હા આ રીતે જ આવે ને 9,60,000 આ રીતે આવી જાય બરાબર એ હવે જો કર મુક્ત નફો તમારો કેટલો આવ્યો તો કે 9,60,000 બરાબર એ બાદ કરો એટલે કર પાત્ર નફો આવે 2,40,000 એ લખવાનું કર પાત્ર નફો બરાબર 2,40,000 દાખલામાં ખબર પડી હવે બરાબર હવે આગળ જઈએ
આ દાખલો કયો હતો? 12. બરોબર. દાખલા નંબર જોઈ લો. આ 15મો. કેટલામાં? 15માં? હા, 15મો જોઈ લો. દાખલો 15. શ્રીમાન તારક મહેતા. તારક મહેતા. બરોબર. તારા સોલ્યુશન મોકલશો ને પછી? હા, મોકલીશ. તમારે લખવું જ પડશે ને ચોપડામાં. હવે અહીંયા વિગત. ચલો, હવે સૌથી પહેલા રહેઠાણનું મકાન શું આપ્યું છે? રહેઠાણનું મકાન. ખરીદ કિંમત કેટલી? વેચાણ કિંમત કેટલી આપી છે? વેચાણ કિંમત કેટલી આપી છે? બોલશો કોઈ? હા, બોલીએ ને. આ રહેઠાણના મકાન ને? નેટવર્ક નહીં હોતું. હા હા, વાંધો નહીં. 1,33,65,000. 1,65,000. બહુ મોટી એક રકમ યાર. કરોડ. હા, તમે બધા કરોડોમાં રમો છો. હે? હા. બાદ વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચા કેટલા આપેલા છે? જો 45,000 રૂપિયા આપે છે. 45,000. એ તો ફેરબદલી ખર્ચા જ કહેવાય. હા, ફેરબદલી ખર્ચા કહેવાય. બરોબર. માઇનસ કરો. હવે એક કામ કરીએ. અહીંયા કલમ 54F નથી આવતી, બીજી બધી કલમ છે, એટલે લખો 45,000. પછી બીજું પણ સુધારેલ પડતર કિંમત. હવે જો મિલકત ક્યારે ખરીદી હતી તમે? મિલકત ક્યારે ખરીદી હતી? મિલકત ખરીદ તારીખ 1/10/95. 1,10,095 ની રોજ આપણે મિલકત ખરીદી હતી, રાઈટ? ત્યારે કિંમત કેટલી હતી? 3 લાખ. કેટલી હતી? 3 લાખ પૂરા. હવે નીચે હવાલો વાંચવાનો. બરાબર, હવાલો વાંચો. શું કીધું છે? તો કે અંગત રહેઠાણના મકાન 1/4/2001 ના રોજ એની વાજબી કિંમત કેટલી હતી? 35 લાખ હતી. કેટલી હતી? 35 લાખ. 35 લાખ, રાઈટ? તો 35 લાખ રૂપિયા છે ને, તો હવે અહીં લખવાનું છે સુધારેલી પડતર. આપણો નિયમ એવો છે કે ખરીદ કિંમત અને વાજબી કિંમત બે માંથી ઓછી હોય, વધુ હોય. નહીં વધુ. હા, આ નિયમ છે. બરાબર. ખરીદ કિંમત તમારી 3 લાખ રૂપિયા હતી અને વાજબી કિંમત આપી છે 35 લાખ. તો બેમાંથી વધુ કેટલી? તો કે 35 લાખ ગુણ્યા 348 અને ભાગ્યા 100. તો હવે આપણે ગુણાકાર કરીશું. આમાં કદાચ કેલ્સી તમારું બંધ થઈ જાય. 2 મિનિટ ઉડાવી દેવાના. જો 2 મિનિટ ઉડાવી દેવાના, બીજું કઈ નહીં કરવાનું. 100 છે 100. 2 મિનિટ ઉડી ગયા. 2 મિનિટ ઉડાવી દેવાના ને. બરાબર. એના પર ઉડાડવા પડે. હાલો, કેલ્સી ના ચાલતો તો છેલ્લે મિનિટ ઉડાવી દેવાના બેટા. હા હા. 35,000 ગુણ્યા 348 કરો. 12,18,000. હા, 12 નહીં, 1 કરોડ. સોરી, 1 કરોડ
કરોડમાં 21,80,000 રૂપિયા અને પ્લસ ઓલા જે ખર્ચા હતા બે પ્લસ કરો તમે અંદર એટલે 12 રકમ જશે કેટલી 40,000 1,22,25,000 રૂપિયા 20,000 રૂપિયા ને અહીંયા લખવાનું લાંબા ગાળાનો મૂડી નફો. લાંબા ગાળાનું મૂડી નફો. ડિમ્પલ હા શું કરું જગાડીએ ને માઇનસ અમારા ઘરમાં બહુ બખાડ ના બરાબર છે બેટા 1,33,65,000 એમાંથી બાદ કરીને નીચે રકમ કેટલી આવશે 1,33,20,000 એટલે જવાબ તમારો આવ્યો કેટલો 11,40,000 આવ્યો લાંબા ગાળા મૂડી નફો કેટલો આવ્યો 11,40,000 હવે સાંભળો મારી વસ્તુ કોઠામાં સૌથી લાસ્ટમાં જો શું કીધું છે રહેઠાણનું મકાન લીધું છે રહેઠાણનું મકાન 1,2,24 કેટલા રૂપિયા 9 લાખ બરાબર એટલે અહીંયા તમારે લખવું પડશે કલમ રહેઠાણનું મકાન છે એ વેચ્યું છે નીચે નવું મકાન તમે ખરીદ્યું છે રાઈટ લખીશ અહીંયા બાદ કલમ તમે લાઈટ ગઈ છે લાઈટ કલમ ના રે આ ભરે ને પંખો સર ક્યારની ગઈ હે લાઈટ અરે બેઠા હી. મારે તો જઈ હે ભાઈ ડિમ્પલ ડિમ્પલ તમારે જઈ લાઈટ ના અમાર તો પંખા ના ભરે રે હે સર તમે તમારે કડી નીચે જઈએ ના નીચે જો ને એ લોકો કઈક ચાલુ કરે છે ને ત્યારે મારે સ્વિચ પડી જાય એટલે હશે કે એવું? જે હોય હા સર કલમ 54 હેઠળ કર મુક્તિ બરાબર એટલે 12 જો 11,40 માંથી 9 લાખ માઇનસ કરો ને એટલે વધે કેટલા 11,40 માંથી 9 માઇનસ કરો પેલા 9 લાખ ને સર 9 લાખ 2,40 લાંબા ગાળાનો મૂડી નફો મૂડી નફો નંબર 2 શેર બજારમાં નોંધાયેલા શેર નોંધાયેલા શેર હવે એના માટે આપણે પેલી ગણતરી કરવાની કઈ ગણતરી ખબર છે જો અહીંયા ધ્યાન આપો પેલી તારીખ મેં કીધી તે મગજમાં રાખવાની 18 આ વાળી શેરની હા આ શેરની વાજબી કિંમત કેટલી આપી છે તો કે 31/1/18 ના રોજ વાજબી કિંમત એટલે કે બજાર વાજબી બજાર કિંમત કેટલી તો કે 8,50,000 હતી બરાબર હવે આવું કીધું હોય ને બરાબર એટલે તમારે ઓલા સ્ટેપ ગણવા પડે શું કરવું પડે પેલા સ્ટેપ સ્ટેપ નંબર 1 હા બરાબર સ્ટેપ નંબર જો હું અહીંયા જ ગણી નાખીશ સ્ટેપ 1 તમને યાદ છે એસ એટલે વેચાણ કિંમત અને બીજું શું આવતું હતું એફ એફ ચલો હવે અહીંયા જો તમે દાખલામાં વેચાણ કિંમત આપી છે 10,50,400 આપે છે ને બરાબર હવે જો તમે શું કરવાનું તો કે 10,50,400 માંથી વેચાણ ખર્ચો કેટલો છે 2400 આપેલો બાજુમાં છેલ્લો જો લો વેચાણ ખર્ચો આપેલું છે તમને 2400 હાલે જ છે હા એ બાદ કરો ને એટલે અહીંયા તમે રકમ કેટલી આવશે ખબર છે 10,48,000 આવશે સોરી અહીંયા આવશે 10,48,000 રૂપિયા બરાબર હવે તો કે ફેર વેલ્યુ એટલે બજાર કિંમત તો કે 8,50 કેટલા 8,50 હવે જો અહીંયા બંનેમાંથી કઈ લેવાની વધુ હોય કે ઓછી હોય બંનેમાંથી ઓછી પહેલું સ્ટેપ ઓછી એટલે એલ એટલે કેટલા આવશે 8,50 કેટલા આવશે ઓછા બરાબર પછી સ્ટેપ 2 તો કે એમાં તમારે સૌથી પહેલા શું આવશે પી એટલે વેચાણ ખરીદ કિંમત બરાબર
એટલે જે તમે વાજબી કિંમત કહો છો એ તમારી, બરાબર. પણ ખરીદ કિંમત તમને દાખલામાં કેટલી આપેલી છે? એ અને એલ. તો જો ખરીદ કિંમત તમે દાખલા વાંચો કેટલી આપેલી છે? 880 800. 880 800 છે. દેખાય જો રે? દેખાણા. બરાબર. હવે અને ઉપર જે આપણે શોધી દઈએ 850, બંનેમાંથી કઈ? હવે બોલો શું બોલો, વધુ કે ઓછા? વધુ હવે બધું જ વધુ આવે ને? વધુ હા, હવે વધુ. પહેલા ઓછા તો બીજા સ્ટેપમાં વધુ, બરાબર. આ મગજમાં રાખ, બરાબર. હવે જો તમારે આપણો જે મેઇન પોઈન્ટ છે દાખલાનો, તો કે શું લખવાનું હોય? તો કલો નફો, લાંબા ગાળાનો નફો શોધવા માટે કરવાનું પહેલા લખવાનું શેરની વેચાણ કિંમત. ચલો, વેચાણ કિંમત કેટલી? નોંધાયેલા 10. શેરની વેચાણ કિંમત 10, 50, 400. નો, આપણે શોધ્યા 1048. હા, એ લો ને. શોધ્યા ને આપણે અહીંયા જો આ ખર્ચો બાદ કરો ડાયરેક્ટ. હા, બરાબર. તો એમાંથી માઇનસ COA, બરાબર. કેટલી રકમ આવી આમાંથી? વધુ રકમ. તો કે COA બરાબર 880 800. એ માઇનસ કરો. 880 800 માઇનસ કરો. રકમ કેટલી આવી બોલો? રકમ બે જુઓ સર. એક 67,200. તો લાંબા ગાળાનો મૂડી નફો. મૂડી નફો 167,200, બરાબર. હવે આના પછી આગળ જાઓ તો ત્રીજો પોઈન્ટ વાંચો. શું કીધું છે? અંગત મોટર કાર. હવે ચલો, અંગત મોટર કાર. અંગત શબ્દ માટે શું કીધું તમે? તમને અંગત માટે કીધું તું સર. શું નિયમ કીધું તો? કોઈ પણ મિલકતની સામે, મકાન સિવાયની કોઈ પણ મિલકત સામે લખ્યું હોય ને અંગત, બરાબર. તો અંગત મોટર કાર હોય, અંગત ઝવેરાત હોય તો લખવાનું અંગત મોટર કાર મૂડી મિલકત ગણાય નહીં. બસ આટલું લખી નાખવાનું. નોંધ કરે. બરાબર. અંગત મોટર કાર મૂડી મિલકત ગણાય નહીં એટલે એની ગણતરી થશે નહીં. આગળ જઈશું આપણે. શું આપ્યું આગળ? ઝવેરાત આપ્યું. ઝવેરાત ઝવેરાત 39. તો ઝવેરાતમાં સૌથી પહેલા લખો વેચાણ કિંમત 31 લાખ. વેચાણ કિંમત 31 લાખ. 39 લાખ. સોરી, સર. 39 લાખ લખો. જો અમે દાખલામાં જ છીએ. હા. હવે મિલકત ક્યારે ખરીદી પહેલા મને કહો. ચલો, 1/11/2020. 1/11/20. વેચી ક્યારે મિલકત? વેચાણ કિંમત 28/2/2024. જોઈએ 24, બરોબર. ખરીદ કિંમત ખર્ચ આપેલા જ પેલા મને જોઈ લો. વેચાણ ખર્ચા હોય 5,000. ના સોરી સર, 30,000. 30,000. એ બાત કરે 38 70, બરોબર.
તો જો અહીંયા વેચાણ કિંમત આપી છે 39 લાખ, વેચાણ ખર્ચ આપે છે 30,000, બાદ કરો એટલે 38 આવે બાદ. એક હતું હવે હસપત અહીંયા હલો સોરી હા સર. સર. હવે અહીંયા તમારો જે નફો છે ને મૂડી નફો કેવો થઈ જશે મને કહો. ચાલો લાંબા ગાળાનો મૂડી નફો ગણાશે ખરો? તમારો સમય જોવો પડશે, મુદત. ચલો કાઢો મુદત ની સમય કાઢો મુદત નો. કે તમે મિલકત વેચી પહેલા તો ખરીદી ક્યારે? 1/1/2020. હા. બરોબર. 28/2/2024. 28/2/2024. તમારો સમય ગણો ચલો ફટાફટ. 11, 12, 1, 2, 3 5 મહિના 5 મહિના પછી 21-22 માં 21 થી 1/4 એટલે 12 માસ, 12 પછી મહિના 22 થી 23 બીજા 12 માસ. માસ. બરોબર. અને આ 23 23 થી 24 માં કેટલા મહિના? 1 મહિના 11, 24, 25, 35, 40 એટલે 40 માસ. 19, 20. આપણે 20-21 માં આવશું ને રહીએ તો. જો સમયગાળો જોઈ લો પેલા તો 11 મહિના આવે છે, રાઈટ? એટલે 11 મહિના એટલે કયા સમયગાળામાં આવશે તમારે? 19-20 માં આવશે કે 20-21 માં આવશે? તો કે 20-21 માં આવશે. તો 5 માસે 20-21 માં આવશે. 12 માસ 11. પછી જો 21-22 માં બરાબર 12 માસ આવશે. પછી 22-23 માં 22-23 માં 12 માસ. અને પછી આપણે આવો તો કે 23-24 માં. એટલે સમયગાળો કેટલો આવશે? કેવા મહિના આવશે? અહીંયા તો 2 મહિના છે ને બીજા મહિનામાં. એટલે 1/4/23 થી તમે અહીંયા આવો એટલે 11 મહિના અહીંયા થાય. ચલો ટોટલ કરો તો. એ રકમમાં થોડી ભૂલ લાગે છે બેટા, બરાબર? જો ઝવેરાત છે ને, બરાબર? આપણે મહિના કેટલા થાય મને કહો? 36 મહિના થાય ઉપર જઈએ. 12 + 12 24 + 11 + 5 40 મહિના થયા. 40. બરાબર. મારી પાસે બીજી ચોપડી પડી, જોઈ લો તમારે. આ લોકો છે ને બહુ 2 મિનિટ કેમેરા ઓન કરી દો. રકમમાં કેટલી? હા, મારી પાસે ચોપડી છે. દાખલા નંબર 15. રકમ ચેન્જ કરો એટલે આવા પ્રોબ્લેમ થાય લોકોનો. દાખલા નંબર 15. સૂચકાંકનો આધાર મળે નહીં એવું કીધું. ચાલો ભાઈ, અંગત વેચાણ ખર્ચ. આ લોકો ભૂલી ગયા છે રકમ મૂકવાનું. જો સાંભળો, રકમમાં શું થયું ખબર છે? મજામાં સાંભળો, મજા આવશે તમને. જૂની મારી પાસે ચોપડી છે ને, એમાં જો ભૂલ શું થઈ એ લોકોને. જવાબમાં લખ્યું છે લોકોએ કે તમારે ટૂંકા ગાળાની મિલકત ગણાય, બરાબર? એટલે અહીંયા જે તારીખ છે ને 1/11/20 લખી કે નહીં? આ મારી જૂની ચોપડી જો દેખાય છે? દેખાય છે દરેક ના? હા. હવે જો એમાં એ લોકોએ તારીખ આપી હતી 1/11/20, બરાબર? તો ત્યાંથી તમે સમયગાળો 28/2/23 સુધી ગણો કે નહીં? અહીં સુધી 28/2/2023 સુધી ગણો કે નહીં? એટલે એ 36 માસથી નીચે થાય, રાઈટ? એટલે અહીંયા રકમ આ લોકો સુધારવાનું ભૂલી ગયા. અહીંયા લખી નાખજો 21. તમારી ચોપડી છે ને એમાં લખી નાખો અહીંયા 21. 1/11/21 કરી નાખો અહીંયા.
ક્યાં સર? રકમમાં ટાઈપિંગ. હા, તો હવે છે ને તમારી મિલકત છે ને, બરાબર, આવું કરો તો શું થાય કે આપણા જે મિલકતની કિંમત છે ને, બરાબર, એ 36 માસથી ઓછો સમયગાળો થાય છે. એટલે 36 માસથી ઓછો સમયગાળો છે, બરાબર, ઓછો સમયગાળો હોય એટલે આપણને ઇન્ડેક્સ નો લાભ મળે નહીં. બરાબર, એટલે કઈ નહીં કરવાનું, સિમ્પલ જે ખરીદ કિંમત આપેલી છે ડાયરેક્ટ આપણને, બરાબર, એ ખરીદ કિંમત ડાયરેક્ટ લખી નાખવાની 31 લાખ રૂપિયા. એટલે ટૂંકા ગાળાનો મૂડી નફો કેટલો થઈ જાય તમારો? 7,70,000. જો આ તો જૂની ચોપડી મારી પાસે છે એટલે ખબર પડી, બરાબર, નહીં તો જવાબ ખોટો જ ગણે. ખરેખર આ લાંબા ગાળાનો મૂડી નફો ગણાઈ જાય તો આ રકમ ક્યાંય પહોંચે, બરાબર. એટલે નજીકના સમયમાં આપણે મિલકત ખરીદેલી છે અને 3 વર્ષથી ઓછા સમયમાં તમે વેચો છો, બરાબર, એટલે ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાય. બરાબર, હવે તમે ટોટલ મારો બધાનું, બરાબર. ચલો હું બોલું એ પ્રમાણે ટોટલ મારતા જાઓ. લખો. અહીંયા જો ઉપરમાં એ લોકોની ભૂલ છે. કઈ? તો કે કલમ 54 નો લાભ એ લોકો લીધો નથી અહીંયા, બરાબર. અને 2 મિનિટ, પહેલી રકમ જે આપણે આવી હતી બેટા, પહેલી રકમ છે ને, પહેલી રકમ, એમાં એ લોકોની ભૂલ તો છે જ. જૂના દાખલામાં શું આવતું હતું ખબર છે? જૂના દાખલામાં આવતું તો ખોટ આવતી હતી. એટલે અહીંયા લોકો અહીંયા કહેવાનું ભૂલી ગયા. 11,40,000 આયા કે નહીં, બરાબર. અહીંયા મકાન તમે લીધું છે એનો એ લોકો કલમ 54 નો લાભ લેવાનું ભૂલી ગયા. એટલે અહીંયા જો એ લોકો ભૂલી ગયા છે, અહીંયા ડાયરેક્ટ જવાબ મૂકી દીધો ખરો, પણ આગળ શું, બરાબર, તો આગળ કઈ નહીં કર્યું. એટલે આપણે આ કલમ 54 નો લાભ લેવો પડે કે નહીં, બરાબર. એટલે જો આ કલમ 54 આપણે બાદ કરી. હવે મને કહો, અહીંયા 2,40,000, 1,67,200 ટોટલ મારો 2,40, 1,67,200 પાછળ 7,70. એટલે ટોટલ નફો આવશે આપણી પાસે કુલ કરપાત્ર મૂડી નફો, બરાબર. એટલે મૂડી નફાની આવક તોય ચાલે. રૂપિયા કેટલા? તો કે 11,77,200. આ તમારો રાઈટ આન્સર થાય, બરાબર. કઈ રીતે? તો કે જો તમે અહીંયા કલમ 54 નો લાભ અહીં લખવાનું, કઈ કૌંસમાં કલમ 54 ના લાભ સાથે. એટલે તમારો અહીંયા જે 9 લાખ રૂપિયા આપે કે નહીં, 9 લાખ રૂપિયા, બરાબર, એનો લાભ ચોપડીના જવાબમાં લીધો નહીં, બરાબર. એટલે આ પ્લાનનો લાભ લીધો એટલા માટે એટલો તમારો જવાબ ઓછો આવશે. જો હવે પ્લસ તમે 9 લાખ કરી નાખો એટલે તમારો જવાબ ચોપડીમાં આપેલો છે, જો 20,77,200, બરાબર, પણ જવાબ ખોટો છે. તમે મકાન ખરીદો છો તો એનો મતલબ એમ કે તમારે કલમ 54F નો લાભ, કલમ 54 નો લાભ લેવો જોઈએ, બરાબર. એટલે દાખલા નંબર 15 ભાઈ, તો શું ભાઈ તું? દાખલા નંબર 15. બરાબર. હવે આવા દાખલા આવડે કે ના આવડે ગણતા? બોલો ચલો. આવડે. આવડે સર. ના દાખલા ઈઝી છે કે નહીં?